જય સિયારામ ખેમેરા મોલમ છે રિતિક ચોરસા ધ કિંગ ઓફ મેઠીલીમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તે ખેમેરા આજની વિડીયો જે રહેવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાવાળી છે. તે ખેમેરા આજે આપણે એક મેઇન ટોપિક પર વાત કરીશું. અગર તમને આ વિડીયો એન્ડ સુધી પહેલાં જોજો અને સારી લાગે તો પછી લાઇક અને એક સબસ્ક્રાઇબ કરજો ખેમેરા, અને જતાં જતાં કમેન્ટમાં એકવાર જય સિયારામ લખજો. તે મને બહુ જ સારું લાગશે ખેમેરા. તમને આ વિડીયો ગમી અને મને એ બી ખબર પડી જશે. ઓકે ખેમેરા, તે ચાલો મેઇન ટોપિક પર વાત કરીએ. આજે આપણા જે સુરતના જે ખેડૂત મિત્ર હતા, કાલે હું સાંજે સૂઈને ઉઠ્યો અને જેવો જ ઉઠ્યો એમનો કોલ આવ્યો પહેલાં તો, અને એમનો મેં કોલ રિસીવ કર્યો અને કોલમાં એમની જોડે વાત કર્યો થોડીક, અને એટલી સરસ મજા આવી ગઈ ને ખેડૂત મિત્ર, હું ખુશ થઈ ગયો. સાચું કહું, જેટલું કદાચ સુરતવાળા ખેડૂત મિત્રની ખુશ થયા હશે ને એનાથી ડબલ ખુશ તો હું થયો છું. કેમ ખબર ખેડૂત મિત્ર? એમને 24 જૂનમાં લઈ ગયેલા બિયારણ એ દારે રોપેલા, અને પ્લસ 26 તારીખ સુધી જ એમને પાણી આલ્યું, અને એમના ખેતર સુરત બાજુ સાઈડ વરસાદ દબાઈને પડ્યો અને એમના ખેતરમાં પાણી બી ભરાઈ ગયું. હવે એમને મને ફોટો બી મોકલ્યો, તમે સાઈડમાં એકવાર ફોટો જોઈ શકો છો. અને ખેડૂત એમનો મેં એવું કીધું, અગર જેટલું જલ્દી થાય, જેટલું વહેલું બને પાણી નિકાલ થઈ જાય એટલું આપણે સારું. તે ખેડૂત મેં કીધું કંઈ વાંધો નહીં. અને હું બી થોડુંક ટેન્શનમાં હતો એ ટાઈમે. અત્યારે 2-4 દાડા પહેલાં એમને ફોટો મને મોકલેલો. તે પછી જ્યારે વરસાદ ત્યાં ઓછો થયો, ત્યાં લેવલ કમ થયું, તે એમને મને એક ફોટો મોકલ્યો જે બિયારણના અંકુટ ફૂટી ગયા છે આખા ખેતરમાં. તમે એકવાર ફોટો જો. અને એ પણ ખેડૂત મિત્ર એમને 11 દાડાની મહેનત, એમની ખાલી 11 દાડાની અંદર એમના બિયારણના અંકુટે મસ્ત ફૂટી ગયા છે. અને જે ખેડૂત મિત્ર આ વર્ષે ધ કિંગ ઓફ મીઠી લીમડીમાં 2024ના મેમ્બર બની ગયા છો, તો પ્લીઝ ખેડૂત મિત્ર ખાલી એક મારી માટે કામ કરજો. એક જ, તમે ખેતરમાં દર 4-4 દાડે જજો અને તઈ જઈને મને એકવાર ફોટો મોકલજો ખેતરનું. વોટ્સઅપ પર મારો નંબર છે નીચે, તમે મને ફોટો મોકલજો અને મને અપડેટ કરતા રહેજો મારા ખેતરમાં આવું છે. ઓકે ખેડૂત મિત્ર, જેવું રહેશે હું તરત જ કહીશ. અને હા, ઘણા ખેડૂત મિત્ર મને એ બી કહેતા હતા કે મતલબ સુરતવાળા ખેડૂત મિત્ર મને એક એવો બી પ્રશ્ન કર્યો કે રિતિકભાઈ, તમે તો મને એવું કીધું 25 થી 30 દાડામાં ફૂટશે ને લીમડી બહાર આવશે. તે પછી મને એમને કીધું કેમ એવું તમે કીધેલું? આ તો 11 દાડાની અંદર જ થઈ ગયું. તમે વિડીયોમાં કેમ 25 થી 30 દાડા કહો છો? તે ખેડૂત મિત્ર એક વાત કહીશ, 25 થી 30 દાડા એટલે અમે કહીએ છીએ કેમ કે હવે આપણે ખેતરમાં કદાચ જે લેબલ હોય, આપણે તો બિયારણ રોપવાના નહીં, અને લેબલ હોય કદાચ એ જલ્દીમાં આટલું ઊંડું બી ગાળ દે તે બિયારણને મૂળ અંકુટ ફૂટતા વારે જતી રહે. ઓકે, બટ આ જે ખેડૂત મિત્ર હતા ને આપણા સુરતના, એ લેબલની પાછળ જ ઊભા હતા, એમની હોમે દેખતા જ રોપાયા, એટલે આટલી જ ઇંચ માટી એમને ચડાઈ, આટલી જ ઇંચ. અને તમે ફોટો બી જોઈ શકો છો એકવાર બીજી વાર જો. મને તો આટલું સરસ મજા આવી ગઈ ને ખેડૂત મિત્ર, શું જ કહું. મને હવે જલ્દી જેટલું ટૂંક સમયમાં જતો જ રહીશ સુરતે. પહેલાં તો હું સુરતમાં જ વિઝિટ કરીશ એમના ખેતરમાં સૌથી પહેલું, અને બાકી જેટલા ખેડૂત મિત્ર મારા રહ્યા બધાના ખેતરમાં હું એક વાર વિઝિટ કરવા આવીશ. કેમ કે ખેડૂત મિત્ર હવે બધે ગુજરાતના અલગ અલગ છેડે મેં લીમડી કરાવ્યો છું, બરાબર? તે બધે અલગ અલગ જગ્યા તમને ફરાઈશ ટૂંક સમયમાં. અને જેવું મને ટાઈમ મળશે, જેવું હું ફ્રી પડીશ તરત જ જઈશ. કેમ કે ખેડૂત મિત્ર તમને બી ખબર હશે કે મારે બી અહીં માલ આટલા બધું મેં જે કરાવ્યું છે એ નિકાલ કરાવું છું. અને પ્લસ એ મારા, અગર હું ત્યાં ઊભો ના રહું ને, તે શું હવે માણસો ઉપર બધું કામ ના છોડી શકે, બરાબર? એટલે અમારે ત્યાં ઊભું રહેવું પડે છે. એટલે જેવું હું ફ્રી પડીશ તરત જ બધે હું એક કરીને બધાના ખેડૂત મિત્રના ત્યાં વાડીએ આવીશ, વિઝિટ કરીશ અને જોઈશ તમારી ખેતી કેવી ચાલે છે. ઓકે ખેડૂત મિત્ર, અને જે ખેડૂત મિત્રએ ભાગ્યના ભરોસે કર્યા હોય, જાતે નહીં જોતા, મતલબ એકવાર ખાલી આ વાત સાંભળજો, જે ભાગ્યના ભરોસે કર્યા હોય તો પ્લીઝ ખેડૂત મિત્ર તમે જાજો, પોતે જજો દર 4 દાડા કે 1 અઠવાડિયા. કેમ કે આપણે ખેતી કરાયા છે. કેમ કે ભાગ્યો જેટલું ધ્યાન નહીં આવશે ને એટલું આપણને આલવું પડશે. કદાચ અગર ભાગ્યએ ભૂલ કરી તો આપણો આખો 1 વર્ષ બગડશે અને પ્લસ બિયારણના પૈસા બી બગડશે. એટલે જે ખેડૂત મિત્રએ ભાગ્યના ભરોસે અગર કર્યા હોવા ખેતી, તે પ્લીઝ તમે ખેતરમાં જજો અને જોતા રહેજો ટાઈમસરથી, અને પાણી મળે છે કે નહીં, બધું ખાતર પાણી મળે છે કે નહીં, નેદવામનું બધું જ સાફ છે કે નથી, એ બધું જોતા રહેજો. ઓકે ખેડૂત મિત્ર, આટલું જ કહીશ. અને એક હજી વાત, સૌથી પહેલું તો શું કહું ખેડૂત મિત્ર, બહુ જ આજે હું ખુશ છું એટલે હું આ વિડીયો બનાવ્યો. અને હા ખેડૂત મિત્ર, જે લીમડી કર્યા છો તો પ્લીઝ મને અપડેટ કરતા રહેજો. ખાલી એકવાર મને અપડેટ કરજો. હા, ઓકે, વોટ્સઅપ પર મને ફોટો મોકલીને અપડેટ કરજો. અને જેટલું પણ તમારું મારાથી જેટલું બનશે એટલું હું તમને સપોર્ટ કરીશ. ફૂલ સપોર્ટર છું. ખાલી તમે એક જ વસ્તુનું વિચાર રાખજો ખેડૂત મિત્ર માઇન્ડ પર, એક જ વસ્તુનું, કે મારે મીઠી લીમડીની પાકની અંદર વધાર ઉત્પાદન એને કેવી રીતે કરીએ, વજન કેટલું વધારે કાઢીએ. બાકી તમે કઈ ટેન્શન ના લેશો, ખાલી એક જ ટેન્શન લેજો, લીમડી પીળી ના થવી જોઈએ આપણી, લીમડીને કીડ ના લાગવી જોઈએ આપણી લીમડીને, પછી નીચેથી પાણા બ્લેક ના થવા જોઈએ. બસ આટલું જ. જે આપણે દરેક ખેતીમાં આપણે ધ્યાન આપતા હોઈએ ને, દરેક પાકમાં, બસ ખાલી આમાં આટલું જ ધ્યાન આપવાનું છે.
ઓકે ખેડૂત મિત્ર, બાકી અગર હું તમને અગર બેનિફિટનો કહું છું તો બીજી વાર કઈ કહેવા જાઉં છું. બેનિફિટ તો આટલું બધું છે ને, બહુ જ બધું બેનિફિટ છે. બધી પાક કરતાં વધારે બેનિફિટ તો આમાં જ છે. હું કોઈ પાકને હું કમ્પેરિઝન નહીં કરતો, બટ ખાલી એક તમને સલાહ આલું છું, એક મતલબ કહું છું ખેડૂત મિત્ર. જે નવા છે ખેડૂત મિત્ર, એમને ખાલી એક જ વાત કહીશ, એક જ વાર, કે ખાલી તમે લીમડીને વધારે પડતું ઉત્પાદન કરવાનું માઇન્ડ પર સેટઅપ રાખજો. ઓકે ખેડૂત મિત્ર, બાકી તમને જે પણ ડાઉટ હોય આ વિડીયો જોઈને કે કશું પણ અગર તમને પ્રશ્ન હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બી છે, જે ખેડૂત મિત્ર અગર ઇન્સ્ટા પર બી છે એક્ટિવ, તે મારી સાઈડમાં ઇન્સ્ટાગ્રામ આઈડી બી આવી જાય છે, ત્યાં જઈને તમે મને ફોલો કરી લેજો. અને ખેડૂત મિત્ર, ત્યાં તમે મારી જોડે રૂબરૂ વાતે કરી શકો છો. ઓકે ખેડૂત મિત્ર, ઓકે. અને બીજી વાત ખેડૂત મિત્ર, તમને એક જ વાત કહીશ, કશું પણ તકલીફ પડે, કશું પણ તમારી ખેતીમાં લીમડીની અંદર, તે પ્લીઝ મને તરત જ કોલ કરી દેજો. ઓકે ખેડૂત મિત્ર, મને તરત જ કોલ કરી દેજો ખેડૂત મિત્ર. હું એટલું જ કહીશ. તમને કંઈ પણ તકલીફ પડે કે પીડી પડે કે કશું પણ થાય, આપણે બીજી વાર તમને સપોર્ટ તો કરીશું. કેમ કે આજે એટલું જ કહીશ, મારા જેટલા બી અહીંના જે જૂના ખેડૂત મિત્ર બી છે ને, એમને બી મારો ફૂલ સપોર્ટ છે આજની ડેટમાં બી. તમે અહીં આવીને એકવાર મારું બધું પૂછશો ને, આમનું કેવું છે બધું વેપારનું, કેવું છે કારોબાર, તે બધા ખેડૂત મિત્ર કહેશે ના, આમનું ટાઈમસરથી કપાવવામાં બી આવી જાય છે અને ટાઈમસરથી પેમેન્ટ બી થઈ જાય છે. બધા ખેડૂત મિત્ર જોડે એકવાર તમે આગળ ના આવ્યા હો તો એકવાર જ્યારે તમે કદાચ ફ્રી હો કે કદાચ મારા આનંદ બાજુથી નીકળતા હો, તે મને એક દાડા કે એ મને એકવાર કોલ કરી દેજો. એ ટાઈમે હું તમને અગર જો અવેલેબલ હઈશ આનંદમાં, તો હું તમને મળીશ મારા ઘરેથી. અને તમને પછી મારા મતલબ જેટલા બી મારા જૂના ખેડૂત મિત્ર છે એમની જોડે મળાઈશ તમને એકવાર. ઓકે ખેડૂત મિત્ર, અને બેનિફિટમાં તો વાત કરીશ તો આ ખેતીની અંદર સૌથી પહેલાં તો આપણી બેનિફિટ એ છે કે ના નીલગાય, ના કશું પ્રકારનું જાનવરથી નુકસાન આપણને. ઓકે, બીજું બેનિફિટ એ છે કે તમારને ખેડૂત મિત્ર આની અંદર કંઈક દવા નાખવાની તો આવતી જ નહીં. મતલબ આપણે અલગ દવા લાવો કે ખાલી ત્રણ જ વસ્તુની દવા મેં તમને કીધું, જે યુરિયા ખાતર, સલ્ફર, એ કેમ જ્યારે પીડી પડે તો, અને ભાઈ જ્યારે ઈયળ લાગે તો પ્રોફેક્સ દવા જાય છે. અને જે અત્યારે મચ્છી જે નીચે પડી જાય, મચ્છી જ્યારે હવે તમે એવું મને કદાચ પૂછતા હો નીચે લીમડી કારી કેમ પડે, એ જ્યારે મચ્છી આવે છે ને એકદમ ઝીણી મચ્છી, એ નીચે થઈ જાય ને એટલે એ કારી પડી જાય છે લીમડી. બાકી બીજું કંઈ સવાલ નથી, બીજી કોઈ પ્રશ્ન નથી. અને ત્રીજું બેનિફિટ એ કહીશ, જે કે વાવાઝોડું બી આવે ને તો બી આપણને કંઈ ટેન્શન લેવાનું નહીં. એકવાર આપણી લીમડી ઉગી ગઈ ને, એકવાર આપણી પહેલી કટિંગ આવી ગઈ ને, પછી તમે સમજો રાજા. પછી તમને કંઈ ટેન્શન નહીં. બધા પાક કરતા ઓછામાં ઓછું દેખભાલ. સાચું કહું, તમને અગર 15 દાડા 20 દાડા કે મહિના ફરવા બી જવું હોય ને, તો તમે જઈ બી શકો છો. કેમ ખેડૂત મિત્ર, આપણે ખાલી કહી દેવાનું, ટાઈમસરથી પાણી છોડાઈ દેવાનું. ઓકે ખેડૂત મિત્ર, આવું રહેશે કામકાજ આપણું. અને ચલો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું. જય સિયારામ ખેડૂત મિત્ર. વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ હવે એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે પણ કંઈક ડાઉટ લાગતો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી દેજો ખેડૂત મિત્ર. અને જતાં વિડીયોમાં એવું બી કહેજો કેવું લાગ્યો વિડીયો. ઓકે, અગર સારી લાગ્યો તો પ્લીઝ જય શ્રીરામ લખી દેજો કમેન્ટમાં. હું સમજી જઈશ મારા ખેડૂત મિત્રને આ વિડીયો સારી લાગી હોય તો. ચલો, જય સિયારામ.